મિત્રો, વરસાદ ચાલુ છે, ખેડૂતો દુઃખી હશે, બધાય દુઃખી જ હોય છે. આ જીવનમાં સુખી કોણ? તમે વિચારવા જાઓ તો પૈસાવાળા કહે છે મને ખાવાનું નથી ભાગતું, મારે આમ છે, બંગલા છે, 4-5 ગાડીઓ, પણ કોઈ પાછળ છે નહીં. જેને બાળકો છે, ગરીબ છે, એને 4-5 છોકરા હોય છે, એને ખાવા નથી, કે ભૂખ બહુ લાગે છે. મધ્યમ વર્ગ એમ કહે છે કે ભાઈ મારે ગાડી બંગલા નથી, શું હું શાંતિથી ખાઈ પીને રહું છું, પણ ગાડી નથી, બંગલા નથી, આમ નથી, રૂપિયા નથી, જવેરાત નથી, કશું જ નથી. તો આ બધામાં સુખી કોણ માણસ ભાઈ? જો સંતોષી નર સદા સુખી. જે સંતોષી ખાવાનું મળે ને આપણું શરીર સારું, એ જ મોટું સુખ. પહેલું સુખ તો જાતે નર્યા, નરવા એટલે સારા સાજા. અને મોટામાં મોટું સુખ તો બાળકમાં છે ભાઈ. અમીર હોય, ગરીબ હોય, મધ્યમ વર્ગ, ગમે તે વર્ગ હોય, પણ બાળક હોય ત્યાં સુધી મોટામાં મોટું સુખ. બાળક એટલે બાળક નાનું હોય ને, બાળક કોઈ ચિંતા જ નહીં. એ ગરીબ વર્ગમાં હોય, ગમે ત્યાંમાં હોય, ગમે તો એ સુખી, આનંદમાં, એને કોઈ જાતની ચિંતા નહીં. અને જે ત્યાં 10-15 વર્ષનો થયો, 5-7 વર્ષનો, 10 વર્ષનો, એટલે એને બધી જ ચિંતા, ભણવાનું, ચોપડી વાળવાનું, આ લાવવાનું, પપ્પા મમ્મી કામ બતાવવાનું, બધું કરવું પડે. એટલે મોટામાં મોટું સુખ તો બાળકમાં છે ભાઈ. આવજો. અને કૃષ્ણ ભગવાન પણ કહેતા હતા કે બાળક એ મોટામાં મોટું સુખ છે. બાળપણ એ મોટામાં મોટું સુખ.